દાહોદ મનરેગા કૌભાંડને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તેને લઈને જો વાત કરવામાં આવે તો બળવંત અને કિરણ ખાબડના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ તેમને પુનઃ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો। મહત્વપૂર્ણ સમાચાર દાહોદ મનરેગા કૌભાંડને લઈને મનરેગા કૌભાંડમાં જામીન બાદ જેલ મુક્ત થવાની સાથે જ માજી ટીડીઓ સહિત 3ની અન્ય 2 ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। લવારિયા અને ભાણપુરના ગુનામાં માજી ટીડીઓ અને 2 એકાઉન્ટ આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે। દાહોદ મનરેગા કૌભાંડની જો વાત કરવામાં આવે તો બંને મંત્રી પુત્રોને અત્યારની હાલની જો વાત કરવામાં આવે તો તેમને અત્યારે જે તપાસ ચાલી રહી છે તેને લઈને કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે। દાહોદ મનરેગા કૌભાંડની જો વાત કરવામાં આવે તો જામીન બાદ જેલ મુક્ત થવા સાથે જ માજી ટીડીઓ સહિત 3 શખ્સોની અન્ય 2 ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। હવે સઘન તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસને અંતે મોટો ખુલાસો થાય તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી। લવારિયા અને ભાણપુરના ગુનામાં માજી ટીડીઓ અને 2 એકાઉન્ટ આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે। વધુ જાણકારી માટે દાહોદથી ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર। જી ભૂપેન્દ્ર, જણાવશો દાહોદ મનરેગા કૌભાંડની જો વાત કરવામાં આવે તો બંને મંત્રી પુત્રોને હવે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવે અને ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે। શું છે વધુ જાણકારી? જી કામેશ, આપને જણાવી દઉં કે આજે મનરેગા કૌભાંડ છે બહુ ચર્ચિત। તેમાં આજ દિન સુધી 3 ફરિયાદો થઈ છે। જે પહેલી ફરિયાદ થઈ હતી એમાં કેટલાક સરકારી કર્મચારીઓના અધિકારીઓના નામ સામે આવ્યા હતા અને મંત્રી